નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આઈ માય સેલ્ફ પરેશ આર ભટ્ટ. હું પરેશ આર ભટ્ટ TYBA સોશિયોલોજીમાં સેમેસ્ટર 5ની અંદર હું તમારું આ પેપર છે એ લેવાનો છું. આ પેપરનું ટાઇટલ છે સામાજિક વિચારકો, પેપર નંબર 1. આ પેપર મારે લેવાનું હોય છે સેમેસ્ટરની અંદર 5માં, અને સેમેસ્ટર 6ની અંદર હું લેતો હોઉં છું સમાજલક્ષી મનોવિજ્ઞાન, સોશિયલ સાયકોલોજી. તો આપણે પેપર નંબર જેને કહેવાય છે કે 11 આપણે એની શરૂઆત કરશું. પહેલું જે ચેપ્ટર છે એ છે સામાજિક વિચારો અને સમાજશાસ્ત્રીય વિચારો. આ જે સમગ્ર પેપર છે એની અંદર આપણે સમાજશાસ્ત્રની જે વિચારધારા છે એની કેટલીક શાખાઓની આપણે ચર્ચા કરશું. પ્લસ સામાજિક વિચારકો, સમાજશાસ્ત્રીય વિચારકો છે એની આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને જુદા જુદા જે વિચારકો છે કે જેણે સમાજશાસ્ત્રના ઘડતરમાં પોતાનું યોગદાન આપેલું છે, આપણે એનું જે કન્ટ્રીબ્યુશન છે, એનું જે પ્રદાન છે, એની જે ફિલોસોફી છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. એમાં ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ઓગસ્ટ કોમ્ટ છે, પછીની અંદર કાર્લ માર્ક્સને પણ આપણે ભણશું, અને ઇમાનુએલ દુર્કીમ એને આપણે ભણશું. તો સૌથી પહેલું ચેપ્ટર છે એમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું સામાજિક વિચારો. આપણો પહેલો પ્રશ્ન છે સામાજિક વિચારો પર નોંધ લખો, અને એમાં સૌથી પહેલાં આપણે એના અર્થની વાત કરીએ છીએ કે સામાજિક વિચારો કોને કહેવાય. વિચારો બે પ્રકારના છે, સામાજિક વિચારો અને સમાજશાસ્ત્રીય વિચારો. સોશિયલ થોટ્સ એન્ડ સોશિયોલોજિકલ થોટ્સ. એમાં પહેલાં આપણે સામાજિક વિચારો છે એને આપણે સમજી લઈએ, એના બેઝ ઉપર આપણે સમાજશાસ્ત્રીય વિચારો શું છે એને સમજશું. તો સમાજની અંદર આપણે રહીએ છીએ, આપણે સામાજિક પ્રાણી છે, વી ઓલ ધ સોશિયલ એનિમલ્સ. અને સમાજમાં આપણે આપણું જે સમાજ જીવન આપણે જે પસાર કરીએ છીએ એમાં આપણે જુદા જુદા તત્વો સાથે આપણે આંતરક્રિયા કરીએ છીએ એઝ એ હ્યુમન બિંગ, એક માનવી તરીકે. ઘણીવાર આપણે આપણી પરિસ્થિતિ સાથે આંતરક્રિયા કરીએ, ઘણીવાર આપણે કોઈ બીજા વ્યક્તિ સાથે આંતરક્રિયા કરીએ. તો જ્યારે આપણે આપણી પરિસ્થિતિ, હું ધારો કે માનું છું તો મારી આજુબાજુ એક પર્ટિક્યુલર પ્રકારની પરિસ્થિતિ છે, હું એક ખાસ પ્રકારના સામાજિક વાતાવરણમાં હું હંમેશા જીવું છું, તો હું એની સાથે આંતરક્રિયા કરું છું. અને એ આંતરક્રિયા દરમિયાન જે વિચારો ઉદ્ભવે છે, જે ચિંતન હું કરું છું, જે મનન કરું છું, ધેટ ઇઝ કોલ્ડ એ સોશિયલ થોટ્સ. એને સામાજિક વિચારો કહેવાય છે. પછી ઘણીવાર એક માનવી બીજા માનવી સાથે જેને કહેવાય કે વ્યવહાર કરે છે, અથવા સાદી ભાષામાં આપણે કહીએ, અથવા આપણી ભાષામાં કહીએ ઇન ધ ટર્મિનોલોજી ઓફ સોશિયોલોજી, તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે છે. અને એ આંતરક્રિયામાંથી કેટલાક વિચારો ઉદ્ભવે છે, કેટલુંક ચિંતન ઉદ્ભવે છે, કેટલુંક મનન માનસ એ વ્યક્તિ કરે છે. ધેટ ઇઝ સોશિયલ થોટ્સ. એ સામાજિક વિચારો છે. પ્લસ તો કે આપણે આપણા જીવનમાં બધા અનુભવો કરીએ છીએ, આપણે નિરીક્ષણ કરીએ છીએ, અને એના આધારે કેટલાક વિચારો આપણે ડેવલપ કરીએ છીએ. જેમ કે તમને એનું એક્ઝામ્પલ આપું, બરાબર છે, જેમ કે તમને હું એક્ઝામ્પલ આપું કે આપણે સતત જોઈએ છીએ કે ભાઈ આપણો સમાજ જે છે એ સમાજમાં ભલે આપણે ગમે એવી વાતો કરતા હોઈએ, પણ સમાજમાં મહત્ત્વ પૈસાનું છે. કોઈ વ્યક્તિ માની લો કે ગરીબ છે અને એનું નામ નાથાલાલ છે, વ્યક્તિ ગરીબ છે, નામ નાથાલાલ છે, તો આપણે એને શું કહેશું? નાથીઓ કહેશું, પુકારો કરશું, કારણ કે એની પાસે પૈસા નથી. બીજી બાજુ જોવા જઈએ તો એક વ્યક્તિ છે કે જેની પાસે ખૂબ પૈસા છે, પૈસાદાર વ્યક્તિ છે, અને એનું નામ પણ નાથાલાલ છે, તો આપણે નાથીઓ નહીં કહીએ, આપણે નાથાલાલ કહીશું. તો આ બધું આપણે જોઈએ છીએ. આ સમાજમાં આપણે આનો આપણે અનુભવ કરીએ છીએ, આપણે આનું નિરીક્ષણ કરીએ છીએ, અને એના આધારે આપણે એક વિચાર ડેવલપ કરેલો છે, અને એ વિચારને આપણે એક ફોર એક્ઝામ્પલ જોઈએ તો કહેવતના રૂપમાં આપણે વિચાર મૂકેલો છે કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ. જો આ એક આમ જોવા જઈએ કહેવત છે, સમાજમાં બોલાતું એક સામાન્ય સેન્ટેન્સ છે, પણ ઇટ ઇઝ નોટ એ કોમન સેન્ટેન્સ, ઇટ ઇઝ નોટ એ સેઇંગ, ઇટ ઇઝ એ સોશિયલ થોટ. એ સામાજિક વિચાર છે.
કે આપણે અનુભવ કર્યો કે ભાઈ પૈસા છે એનું મહત્વ છે, પૈસા છે તો તમને લોકો નાથાલાલ કહેશે, પૈસા નહીં હોય તો તમને નાથીઓ કહેશે, તમને નાથાલાલ કોઈ નહીં બોલે, તુકારો કરશે. મોટી 5 સ્ટાર હોટલ હોય, બહાર ચોકીદાર બેઠો હોય, કોઈ મેલા ઘેલા કપડાં પહેરીને જાય તો અંદર નહીં જવા દે ને, કારણ કે એવું મને આની પાસે પૈસા નહીં હોય. એની સામે કોઈ અપ ટુ ડેટ માણસ છે એ જાશે, એની પાસે કદાચ પૈસા નહીં હોય છે તેને જવા દેશે. શું કામ? તો કે એમના પાસે પૈસા છે. આપણે બધું જોઈએ છીએ, આ બધાનું નિરીક્ષણ કરીએ છીએ અને એના આધારે આપણે વિચારો ડેવલપ કરીએ છીએ. તો આપણે માનવી જે છે એ પોતાના અનુભવો અને નિરીક્ષણોમાંથી જે વિચારો ઉત્પન્ન કરે છે, જે એના અનુભવો અને નિરીક્ષણમાંથી જે વિચારો ઊભા થાય છે, જે ચિંતન ઊભું થાય છે, ધેટ ઇઝ કોલ્ડ સોશિયલ થોટ્સ. એને આપણે સામાજિક વિચારો કહીએ છીએ. તો એક તમને કમ્પ્લીટ અર્થ તમે આપેલો છે, બરાબર, કે માનવી અને તેની પરિસ્થિતિ સાથેની આંતરક્રિયામાંથી, માનવી અને માનવી વચ્ચેની આંતરક્રિયામાંથી, તેમજ માનવીના પોતાના અનુભવોમાંથી ઉદ્ભવતા વિચારો, ચિંતન, મનન, ધેટ ઇઝ કોલ્ડ એ સોશિયલ થોટ્સ. એને સામાજિક વિચારો તરીકે ઓળખવામાં આવે છે. તો સામાજિક વિચારો છે એ આ પ્રકારની આખી એક કહી શકાય એવી બાબત છે. આપણે હવે એની વ્યાખ્યા લઈએ. જો વ્યાખ્યા અંગ્રેજીમાં છે. શરૂઆતમાં તમને વાત કરી દઉં જેથી કરીને તમારા મનની અંદર ક્લિયર રહે કે હું હંમેશા વ્યાખ્યા આપું છું. એ વ્યાખ્યા હું અંગ્રેજીમાં આપું છું, એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ હું આપું છું, એનું ગુજરાતી ભાષાંતર પણ હું તમને હંમેશા આપીશ. આપણે ક્લાસરૂમમાં જ્યારે ભણવા માટે ભેગા થઈશું ત્યારે પણ, અને જ્યારે આપણે ઓનલાઈન આ રીતે આપણે જ્યારે ભણશું ત્યારે પણ. તો હું મોટાભાગે ઇંગ્લિશ ડેફિનેશન આપું છું અને તમારી અનુકૂળતા માટે હું પછી એનું ગુજરાતી ભાષાંતર પણ આપું છું. તમને બધાને એક ખાસ એડવાઇસ કે બને ત્યાં સુધી જો પોસિબલ હોય તો અંગ્રેજીમાં જે વ્યાખ્યા છે એને લખવાની, પ્લસ એનું ગુજરાતી પણ લખવાનું. જો યાદ ન રહેતું હોય, અંગ્રેજી ઉપર તમારી પકડ ન હોય અને અંગ્રેજી આપણને બહુ ફાવતું ન હોય તો પછી એનું ગુજરાતી ખાલી લખો તો પણ ચાલે. પણ બને ત્યાં સુધી જો એક સારી ઇમ્પ્રેશન ઊભી કરવા માગતા હો, ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ એ ગુડ ઇમ્પ્રેશન, બરાબર છે, ઇન ધ માઇન્ડ ઓફ એક્ઝામિનર, તો તમારે ઇંગ્લિશ ડેફિનેશન લખવી જોઈએ. કારણ કે ઇંગ્લિશ ડેફિનેશન જો પેપરમાં લખો તો પેપર ચેક કરવાવાળા છે એના મનમાં સારી એક ભાવના ક્રિએટ થાય અને એ તમને બીજા કરતાં કદાચ થોડોક વધારે માર્ક આપે. તો ઇંગ્લિશ ગુજરાતી બે આપું છું, તમે જે અનુકૂળ હોય એ તમારે સ્વીકારવાનું અને પરીક્ષામાં લખવાનું, બરાબર. હવે એક વ્યાખ્યા છે એ છે મિસ્ટર એ રેમન્ડ, અને એ વ્યાખ્યા બહુ ટૂંકી અને ટચ છે. સોશિયલ થોટ ઇઝ ધ થોટ, બરાબર. સોશિયલ થોટ ઇઝ ધ થોટ
ઓફ પર્સન ઓર પર્સન્સ ઓન સોશિયલ પ્રોબ્લેમ્સ ઓર સોશિયલ લાઈફ, જેને આપણે સામાજિક સમસ્યાઓ કહીએ છીએ, બરાબર, અથવા જેને આપણે સમાજ જીવન કહીએ છીએ, એ સમાજ જીવન ઉપર લોકોનું ચિંતન અથવા વિચારો, બરાબર છે. એનું ગુજરાતી આપણે લખવું તો લખી નાખીએ, જેથી કરીને તમને કન્સેપ્ટ ક્લિયર છે, બરાબર છે. જો બહુ સીધી સાદી અને બહુ સરળ વ્યાખ્યા છે તમારે યાદ રાખવા માટે, કે સમાજ અંગે, સમાજ જીવન અંગે, સમાજના જુદા જુદા પ્રશ્નો અંગે વ્યક્તિ અથવા વ્યક્તિઓ જે કાંઈ વિચારે છે, જે કાંઈ એના વિશે ચિંતન કરે છે, એને આપણે સામાજિક વિચારો કહીએ છીએ. એ ધ શોર્ટ એન્ડ સિમ્પલ, બરાબર. આપણે સમાજમાં રહીએ છીએ, સમાજ જીવન આપણે જીવીએ છીએ, અને મેં પહેલાં પણ કીધું કે આપણે બધા વ્યક્તિઓ નથી, આપણે બધા સામાજિક વ્યક્તિઓ છીએ, બરાબર છે. વી આર નોટ ઓનલી પીપલ બટ વી આર સોશિયલ પીપલ. આપણે બધા સામાજિક વ્યક્તિઓ છીએ, અને આપણે જે કાંઈ કરીએ છીએ, બરાબર, એ આપણી આજુબાજુની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે કરીએ છીએ, બરાબર છે. તો આપણે જે સામાજિક જીવન જીવીએ છીએ, પ્લસ આપણી સામે જે કાંઈ સામાજિક ઘટનાઓ બને છે, પ્લસ આપણી સામે જે કાંઈ સામાજિક સમસ્યાઓ છે, એના ઉપર આપણે જે કાંઈ વિચારીએ છીએ અને જે કાંઈ વિચારો આપણે વિકસાવીએ છીએ, એના ઉપર આપણે જે કાંઈ ચિંતન કરીએ છીએ, એને આપણે કહીએ છીએ સામાજિક વિચારો, બરાબર છે. તો સામાજિક વિચારો જે છે એ બહુ એક સરસ મજાની જેને કહેવાય વ્યાખ્યા તમે છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરી શકો, બરાબર છે. કે માનવીના સમાજ જીવન અંગેના જે વિચારો કે ચિંતન છે તેને સામાજિક વિચારો કહેવામાં આવે છે, બરાબર. કારણ કે આપણે આપણી અમે ઘણી બધી સામાજિક ઘટનાઓ થતી જોઈએ છીએ, ઘણા પ્રકારની સામાજિક ઘટનાઓ આપણે જોઈએ છીએ, આપણે ઘણી બધી સામાજિક રીતિઓ સાથે જોડાયેલા છીએ, આપણે ઘણી બધી સામાજિક પરંપરાઓ સાથે જોડાયેલા છીએ, આપણે ઘણા બધા સામાજિક નિયમોને અનુસરીએ છીએ. તો આ બધી જે બાબતો છે એના ઉપર આપણે વિચારતા હોઈએ છીએ, અને એના અંગે આપણે જે કાંઈ વિચાર વિકસાવીએ, એના વિશે આપણે જે કાંઈ ચિંતન કરીએ, દેટ ઇઝ એ સોશિયલ થોટ. આપણી સામે સામાજિક સમસ્યાઓ પણ આવે છે, અને એ સમસ્યાઓ વિશે આપણે વિચારીએ છીએ, ચિંતન કરીએ છીએ, દેટ ઇઝ ઓલ્સો સોશિયલ થોટ, બરાબર છે. તો સામાજિક જે વિચારો છે એ આ પ્રકારની ઘટના છે એમ તમે કહી શકો. થેન્ક યુ. આગળના મુદ્દામાં આપણે આગળ વાત કરશું.